રાધનપુરમાં ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું. વઢિયાર અને જતોડા પ્રગણાની સામાજિક સભા યોજાઈ. અજમલભાઈ ચૌધરી પર થયેલ હુમલા મામલે શંકર ચૌધરીની પ્રતિક્રિયા. સરકાર અને પોલીસની કડક કાર્યવાહી. તમામ ગુનેગારો સામે એફઆઈઆર દાખલ. પોલીસે આરોપીઓને જેલ હવાલે કર્યા. ન્યાય માટે 10 સભ્યોની કમિટીની રચના. પીડિતોને પૂરતો ન્યાય અપાવવા સમાજના આગેવાનોની 10 સભ્યોની કમિટી બનાવાઈ. કમિટીના નિર્ણય મુજબ આગળની કાર્યવાહી થશે. રેલી કે આંદોલન ન કરવા સમાજની અપીલ. હાલ કોઈએ પણ રેલી, વિરોધ કે આંદોલનમાં જોડાવું નહીં તેવું શંકર ચૌધરીએ જણાવ્યું હતું. સમાજના આગેવાનો બેઠક દ્વારા આગળનો નિર્ણય લેશે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડીયો અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને વિવેક બુદ્ધિથી કામ લેવા અપીલ કરવામાં આવી. ખાસ મુદ્દા કયા હતા સામાજિક સભાના અંદર, અને જે અજમલભાઈનો મુદ્દો હતો તે બાબતે શું નક્કી કરવામાં આવ્યું? જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા, એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધાએ સમાજના આગેવાનોએ વાત કરી આપી. અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પ્રગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે. અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે. મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે. સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું. એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે. અચ્છા, આવનારા સમયના અંદર જે ગાંધીનગરમાં સભા કરવાની હતી એ બાબતે